ઇનામ દેવા ઇનામ દેવા ઇનામ હા તો બહુ સારું કહેવાય તારા ભાગ્ય ઇનામ દેતા તો સારું કહેવાય લાવો લાવો હું આપું છું ઇનામમાં પેલા એમ કયો ઘોડીલામાં કપટ હું કર્યો ઘોડીલો ભાઈ કાઈ કપટ નો કર્યો મેં તો ઘોડીલો તમને જીવી દીધો આયો ભાઈ ઘોડીલો લાવ જે હોય હાસુ બોલો ને ઘોડીલામાં કપટ હું કર્યું માની જાવ એટલે ભાઈ હાસુ તો કીધું અમને અમે કઈ દાદા કીધું કે કાન તુમરે વાગે સીધું કરતા જાય એટલું કીધું વીરા રામદેવ ઘોડીલા ઉપર અસવાર જાન ઘોડીલો આકાશ માર્ગે ઉડી ગયો એમાં ભાઈ મારો કઈ જોઈ મેં તો ઘોડીલો જીવી દીધો હું કઈ જાણતો નહીં તો ઘોડીલો સિવાયમાં કઈ કામળ કર્યું હોય તો જ ઘોડીલો ઉડે બાકી કાપડનો ઘોડીલો કોઈ દી ન ઉડે હે કાપડનો ઘોડીલો થોડો ઉડે નો ઉડે નો ઉડે નામ આપીને ઉડાડી દે એ કરજી હા બો રીંગદાર છે આજો આમ જો રીંદર છે હા નાક બાળો નીકળી જાય છે રીંગદાર આપણે કઈ લેવા દેના જેવું છે બોલી જા અને એમને નાક બાર નીકળી બોલો એમને માનો છો કે ભાઈ શંકર જેલમાં પૂરીને હેન્ડલના માર મારો હે હાસુ નહીં માનો તો શંકર જેલમાં પૂરવામાં આવશે ને હેન્ડલના માર મારવામાં આવશે એવું કરવું હા મેં હાથ ઉપર કહી દીધું પછી જઈ મારા રામા બાપાને મરી ગઈ તમારે જે કરવું હોય કરી શકો અમે તો ભાઈ તમને ખાવાનું હવે આમાં છે ને ભાઈ તમે યાલમાં તમને પૂર્યો છે અગર પેલી એક આપી ગયો હા એ ખાવાનું જોવે ને ભાઈ ખાવાનું કઈ આપે તો સારું બીજું કઈ
સાગરજી તારા અપરાધનો બદલો તને મળ્યો છે જે ઘોડીલાની માલપત તે કરામત કરી છે શા માટે અરે હા મારા ઘરમાં બાર જણા ખાવા જો લીલા કાપડનો જો ચોરી ન કરું તો મારા 12 જણનું પદ કેમ પૂરી પડે અરે દરજી હવે આજ પછી લીલા કે લાલ કાપડની ચોરી ન કરતો. બોલીએ રામા પીર